તમને જ્યારે જ્યારે જીવનમાં વેદના સતાવે, દુઃખ રડાવે, અરે એકાંત અકળાવે ને, ત્યારે કોઈ સંતના ચરણે જાઓ. એ આપણને અવશ્ય માર્ગ બતાવશે. અહીંયા ગૌસ્વામી તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું છે કે દશરથ મહારાજે કોઈ રાણીઓને ન કહ્યું, કોઈ પ્રધાનોને ન કહ્યું, બસ એકલા આંખની અંદર આંસુ લૂછીને નીકળી ગયા છે ને વશિષ્ઠને આશ્રમે જાય છે. વશિષ્ઠજીના ગુરુજીના દ્વાર જાય છે અને બધું નિજી દુઃખ કહેવા માટે જાય છે. ગુરુજીના ચરણમાં પડી ગયા છે, એની રજમાં પડી ગયા. ગુરુજી કહે, અવધેશ, શું દુઃખ છે અવધપતિ? બાપજી, એક દુઃખ કહેવા માટે આવ્યો છું. આપની કૃપાથી સુખ તો બહુ જ છે, પણ સંસારી છું ને એટલે એક દુઃખ સતાવે છે. બાપજી, આપ બધું જાણો છો. શું અમારા જીવનમાં પુત્ર સુખ નથી? હજી ફરી ફરીને કહું છું કે જ્યારે પણ દુઃખ આવે ને ત્યારે કોઈ સંતના ચરણે જાઓ. સંત દુઃખનું નિરાકરણ કરી આપશે. કેમ કે સંત છે ને વૃક્ષની જેમ પરોપકારી છે. વરસાદ, ટાઢ અને તડકો આ બધું સહન કરે વૃક્ષ, પણ એ ફળ આપણને આપતા હોય છે. એમ કોઈ સંત છે ને જપ કરે, તપ કરે, પૂજા કરે, પણ એ આશીર્વાદ આપણને આપતા હોય. એમ અહીંયા દશરથ મહારાજ ગુરુજીના ચરણમાં પડી ગયા છે અને ગુરુજી કહે, રાજવી, ધીરજ ધારણ કરો. સાંભળો, તમારે ત્યાં એક પુત્ર નહીં પણ તમારે ત્યાં 4 પુત્રની પ્રાપ્તિ થશે. આ એક સંતનું વાક્ય હોય કે આપણે એક ઘણું માંગીએ ને 4 ઘણું આપે. આ સંત છે. એક નહીં, તમારે 4 પુત્ર થશે. અને એ પણ સામાન્ય નહીં, પણ ત્રિભુવન વિદિત, અરે રઘુકુળને પ્રકાશિત કરી દેશે, બ્રહ્માંડને ઉજાગર કરશે, તમારા કુળમાં ડંકો વગાડી દેશે અને ત્રિભુવનને આમંત્રિત કરશે. તો દશરથ મહારાજ નાચવા લાગ્યા છે. મહારાજજી, તમારે એક કામ કરવું પડશે. દશરથ મહારાજને એમ કહેવાય કે અંતરે અંતરમાં 8 ઉરમાં આનંદ થવા લાગ્યો છે. ત્યારે વશિષ્ઠજી દશરથ મહારાજને કહે છે કે તમારે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે. હા બાપજી, આપ આજ્ઞા કરો, આપ અમારે આચાર્ય હે. હું તરત હમણાં જ યજ્ઞની તૈયારી કરાવું છું. પણ આ સંતની સરળતા તો જુઓ. એ ના કહે છે. વશિષ્ઠજી કહે કે હું આ યજ્ઞ ન કરાવી શકું. પુત્ર કામેષ્ટિ યજ્ઞ એ જ કરાવી છે કે જેને જન્મથી કોઈ ગ્રહસ્થીના ઘરનું અન્ન ન ખાધું હોય, એના ઘરે ભોજન ન કર્યું હોય. અને હે અવધેશ, મેં તો તમારું અન્ન ખાધું છે. માટે આ યજ્ઞ છે ને મહર્ષિ શૃંગી ઋષિ આ યજ્ઞ કરાવી શકે. એને આમંત્રણ આપો, અરે સન્માનની સાથે બોલાવો. અને શૃંગી ઋષિ એને કહેવાય છે કે બોલાવવામાં આવ્યા છે. પુત્ર લાભી શુભ યજ્ઞ કરાવા. આચાર્યનું પદ શૃંગી ઋષિને આપ્યું છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞનો આરંભ થયો અને ભક્તિ સહિત જે આહુતિ આપવામાં આવી છે. માનસકાર એમ લખે છે કે છેલ્લી આહુતિ યજ્ઞના હોમમાં આપી છે ને ત્યાં અગ્નિદેવ યજ્ઞ કુંડમાંથી પિતાંબરો ધરી હાથમાં પ્રસાદનો ચરુ લઈ યજ્ઞ નારાયણ યજ્ઞના સ્વરૂપે સાક્ષાત યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. યજ્ઞદેવ પ્રગટા છે. હાથમાં પ્રસાદનો ચરુ છે ને વશિષ્ઠજીના હાથમાં પ્રસાદ આપ્યો છે. વશિષ્ઠજી, રાજવીને આ પ્રસાદ આપો અને તમારા વચન પ્રમાણે રાજવીને ત્યાં 4 પુત્ર થશે. વશિષ્ઠજી એની રાણીઓને પુત્રની પ્રાપ્તિ થશે એવી રાણીઓને આ પ્રસાદ વહેંચી આપે અને અગ્નિદેવ અદ્રશ્ય થયા છે અને અયોધ્યા નાચવા લાગી છે. અવધેશ ગુરુજીના પગે પડ્યા છે ને પ્રસાદનું ચરુ લઈ ગુરુજી અવધેશના હાથમાં આપતા કહ્યું કે પ્રસાદ તમારી રાણીઓને યોગ્યતા પ્રમાણે વહેંચી દેજો. યજ્ઞ પૂરો થયો છે ને પ્રસાદનો ચરુ લઈ રાજભવનમાં આવીને 3 રાણીઓને વહેંચે છે. અડધો ભાગ કૌશલ્યાજીને આપે, અડધો ભાગ હતો એ કૈકેયીને આપ્યો છે ને એમાંથી કૌશલ્યાજી અને કૈકેયી બંને અડધામાંથી અડધો ભાગ છે એ સુમિત્રાને આપ્યો છે. 3 રાણીઓએ પ્રસાદ આરોગ્યો છે. સુમિત્રાજીએ તો
ભાગ મળે છે, પણ બે ભાગમાં. ભાગ ખરો પણ બે ભાગમાં મળે છે. એક કૌશલ્યા દ્વારા અને બીજો માં કૈકેયી દ્વારા. સુમિત્રાજીએ પ્રસાદ જ્યારે ઉદરમાં પધરાવ્યો ત્યારે આભાર વંશ થયા છે. કૌશલ્યામાં, હે કૈકેયી માં, તમે બંને રાણીઓએ મને બે ભાગ આપ્યા, એનો બદલો હું કેમ કરીને આપું? ને ભગવાન કરે ને મારે જો બે પુત્ર થાય તો એક પુત્ર કૌશલ્યા તમારા પુત્રની સેવામાં અર્પણ કરીશ, અને બીજો પુત્ર કૈકેયી તમારા પુત્રની હું અર્પણ કરીશ સેવામાં. રામને ચરણે લક્ષ્મણને અર્પણ કર્યા છે, ને ભરતને ચરણે શત્રુઘ્નને અર્પણ કર્યા. જ્યારથી માતાઓએ પ્રસાદ આરોગ્યો છે ત્યારથી આખી અયોધ્યામાં સુકન થવા લાગ્યા. રામાયણ કાળમાં કહે છે કે મા કૌશલ્યાના ઉદરમાં સાક્ષાત હરિ પધાર્યા છે. જ્યારથી પરમાત્માનું આગમન થયું છે ત્યારથી અયોધ્યામાં સુખ અને સમૃદ્ધિ વધવા લાગી છે. દિશાઓ દિવ્ય બનવા લાગી છે. અયોધ્યાના માણસો પોતાના આંગણામાં કે ખાડો ખોદે ને એ મણીઓની ખાણ નીકળવા લાગી છે. નદીઓમાં અમૃત વહેવા લાગ્યું. વૃક્ષો ફળફૂલ આપવા લાગ્યા. ઋતુમાં ફેરફાર થવા લાગ્યો છે. અયોધ્યા શાંતિની પ્રશંસાથી ભરાવા લાગી છે. જ્યારથી ભગવાન માતાના ઉદરમાં અયોધ્યા પધાર્યા છે માતાઓ મંગલાચરણમાં ડૂબેલી રહે છે. દિવસો વીતવા લાગ્યા. એક પછી એક દિવસ વીતવા લાગ્યો છે. રામાયણ એમ કહે છે કે પ્રભુને પ્રગટવાનો સમય હવે નજીક આવવા લાગ્યો છે. યોગ લગ્ન ગ્રહ વાર તિથિ સકલ ભયે અનુકૂળ. ત્રેતા યુગનો સમય છે. ચૈત્ર માસ છે. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીતા. બહુ ગરમી નથી, બહુ ઠંડી નથી, અને શીતળ દિવસ છે, મધ્ય દિવસ છે. મોટા ભાગના લોકો વિશ્રામ કરી રહ્યા છે. આવા સમયે ભગવાન રામ પ્રવેશ કરે છે. લોકોને આજ આમ જ આનંદ થાય છે. અને આપણને જો હજી કથા સાંભળતા આટલો આનંદ થતો હોય તો જેથી ત્રિલોકનો નાથ ત્રેતાયુગમાં જન્મો હશે તેથી લોકોને શું આનંદ થતો હશે. બધાને સુકન થવા લાગ્યા છે. દેવતાઓ પુષ્પોની ધીમી ધીમી વૃષ્ટિ કરવા લાગ્યા છે. દેવતાઓ શ્રુતિ કરવા લાગ્યા. 16 કળાએ સૂર્ય ખીલો. જ્યારે સમસત લોકનો માલિક કૌશલ્યાના મહેલમાં ચારે બાજુ પ્રકાશ થવા લાગ્યો. મા કૌશલ્યા વિચારે કે આ પ્રકાશ વધવા લાગ્યો છે. અખિલ લોકનો માલિક પ્રકાશમાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. મા કૌશલ્યા ભગવાનની શ્રુતિ કરવા લાગ્યા છે. માએ શબ્દોમાં શ્રુતિ કરી, આપ મારા ઉરથી પ્રગટા છો. એ લોકો માનશે નહીં. અખિલ બ્રહ્માંડનો માલિક શું કૌશલ્યાના ઘરે પ્રગટે? મા કૌશલ્યાને બ્રહ્મનું જ્ઞાન થયું છે. ત્યારે ચતુર્ભુજ ભગવાન હસવા લાગ્યા. અને સાધકને એમ કહેવાય કે જ્યારે જ્ઞાન થાય ને ત્યારે પ્રભુ હસે છે. જ્ઞાનમાં પ્રભુને હસાવવાની શક્તિ છે, અને રડાવવાની શક્તિ છે ને એ ભક્તિની અંદર છે. ભગવાન બધી વાત કરે છે કે મારે આટલા આટલા કામ કરવાના છે, એના માટે મેં અવતાર ધર્યો છે. હું સાધુઓની સેવા માટે, સાધુઓના દુઃખ માટે, ગાયોના દુઃખ માટે હું આવ્યો છું. આ બધી વાત સાંભળીને ભગવાનની સન્મુખમાં કૌશલ્યા ઊભા છે ને એ મુખ ફેરવી લે છે કે ભગવાન પૂછે કે માં કેમ આમ કર્યું? ત્યારે માં કહે કે તમે વચન ચૂક્યા છો. તમે તો બાળક બનીને આવવાનું કહ્યું હતું, તમે તો પિતા બનીને આવ્યા છો. માં કૌશલ્યામાં એમ કહેવાય કે શક્તિ કેટલી. એ ભગવાનને બાળક બનીને રડાવા લાગ્યા છે, અને ભગવાન બાળક બનીને રડવા લાગ્યા છે, અને ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થાય છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.